વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। આજે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ વડોદરા શહેરના પોલીસ સ્ટેશન અને રાત્રિ પેટ્રોલિંગનું આકસ્મિક કવરેજ। જુઓ અમારા ખાસ અહેવાલમાં। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર પોલીસ ઉપર વારંવાર રાત્રિ દરમિયાન મારામારી, લૂંટફાટ, ચોરી અને હત્યા જેવા બનાવો બનતા હોય છે, ત્યારે નાગરિકો દ્વારા વડોદરા શહેર પોલીસ ઉપર અનેકો આક્ષેપો કરવામાં આવે છે। વડોદરા શહેર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવતું નથી અને પોલીસ પોતાની ફરજ નિભાવતી નથી, માટે વડોદરા શહેરમાં ક્રાઇમ થાય છે। પરંતુ અમારી ટીમ દ્વારા વડોદરા શહેરના પોલીસ સ્ટેશનમાં રાત્રિ દરમિયાન આકસ્મિક કવરેજ કરવામાં આવ્યું અને તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગ થઈ રહ્યું છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી। ત્યારે જોવા મળ્યું કે પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ પોતાની ફરજ નિભાવતા જોવા મળ્યા, તેમજ નાઇટ પેટ્રોલિંગની પીસીઆર વિસ્તારોમાં ફરતી જોવા મળી, તેમજ વિવિધ વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ તેમજ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિક રીતે નિભાવતા જોવા મળ્યા। વાત કરવામાં આવે તો વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, વાડી પોલીસ સ્ટેશન તેમજ રાવપુર પોલીસ સ્ટેશનમાં અમારી ટીમ દ્વારા આકસ્મિક કવરેજ કરવામાં આવ્યું, જેમાં પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર અધિકારીઓ જોવા મળ્યા અને પોતાની ફરજ નિભાવતા જોવા મળ્યા અને નાઇટ પેટ્રોલિંગ વિવિધ વિસ્તારમાં જોવા મળ્યું। વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જાતે કિશનવાડી 4 રસ્તા ખાતે નાઇટ પેટ્રોલિંગમાં પોતાના સ્ટાફ સાથે જોવા મળ્યા। એવી જ રીતે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગની પીસીઆર વેન પેટ્રોલિંગ કરતા જોવા મળી। તેવી જ રીતે વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ નાઇટ પેટ્રોલિંગ તેમજ પોલીસ કર્મચારીઓ ફરજ પર જોવા મળ્યા અને અંતે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીઓ પોતાના ફરજ પર હાજર જોવા મળ્યા, તેમજ પીએસઆઈ નર્સિંગ હોમ 4 રસ્તા ખાતે નાઇટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ કરતા જોવા મળ્યા અને નવલખી મેદાનમાં પણ રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ જોવા મળ્યું, તેમજ કોટા બ્રિજ પર પણ પોલીસ પેટ્રોલિંગ જોવા મળ્યું અને કામ વગરની નીકળેલા લોકોને પોલીસે રવાના કરી દીધા। આજે વડોદરા શહેર પોલીસ નિષ્ઠા અને પ્રમાણિકતા વડોદરા લાઈવ 24/7 ન્યૂઝ ચેનલ તરફથી 100 સલામ। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારને ખૂબ ખૂબ અભિનંદન કે વડોદરા શહેર પોલીસ પોતાની ફરજ અને નિષ્ઠા પ્રામાણિકતાથી કરી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા લાઈવ 24/7 ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ ઉપર વારંવાર નાગરિકોના દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વ્યવસ્થિત થતું નથી અને પોલીસ સ્ટેશનની અંદર કર્મચારીઓ હોય છે, એ કર્મચારીઓ ઘણીવાર ઊંઘતા ઝડપાયા હોય એવી ઘટનાઓના આક્ષેપો પણ અનેક થયા છે। પરંતુ આજે અમારી ટીમ દ્વારા અમારી જાત તપાસ કરતા પોલીસ સ્ટેશનો છે, વારસિયા પોલીસ સ્ટેશન છે, સિટી પોલીસ સ્ટેશન છે, વાડી પોલીસ સ્ટેશન છે અને રાવપુરા પોલીસ સ્ટેશનનું આકસ્મિક રિપોર્ટિંગ અને કવરેજ કરવામાં આવ્યું। તે દરમિયાન અમને જોવા મળ્યું કે પીએસઓ જોડે વિગતો જાણી અને વિગતો જે જાણવા મળી અને તેના પ્રમાણે જે પેટ્રોલિંગમાં જે સ્ટાફ હતા અને પેટ્રોલિંગ સ્થળે અમારી ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને તેમાં વડોદરા શહેર પોલીસની જે પ્રામાણિકતા છે અને જે નિષ્ઠાપૂર્વક જે વડોદરા શહેર પોલીસ રાત્રિ દરમિયાન પણ પોતાની જે ફરજ છે એ ફરજ ચૂકતી નથી અને વડોદરા શહેરને સુરક્ષિત અનુભવાય એવી કામગીરી આજે જોવા મળી છે। ખાસ કરીને વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અને વડોદરા શહેરના જે પોલીસ જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ પોતાની જે નિષ્ઠા છે એ નિષ્ઠા અમને કેમેરામાં જોવા મળી અને પેટ્રોલિંગ દરમિયાન પોતાની ફરજ અદા કરતા જોવા મળ્યા। એટલે એવું કહી શકાય કે વડોદરા શહેર પોલીસને 100 સલામ છે કે રાત્રે જ્યારે નાગરિકો સૂતા હોય છે ત્યારે આ વડોદરા શહેર પોલીસ વડોદરા શહેરની રક્ષા રાત્રિ હોય કે દિવસ એ દરમિયાન પોતાની ફરજ એ ચૂકતી નથી। મારા સહયોગી મેહુલ રાઠોડ સાથે હું નિલેશ વસઈકર, વડોદરા લાઈવ 24/7 માટે।